રોનકભાઈ અત્યારે હું જો વાત કરું, હું પહેલેથી આ વિષયમાં હું પહેલેથી અંદર ઊંડો ઉતરો છું, કારણ કે મિટિંગો થઈ, કલેક્ટર મિટિંગ થઈ. પહેલી વાત હું કરું કે મોરબી જિલ્લાને ઉદ્યોગની દ્રષ્ટિએ મોટો હોય, જમીનના ભાવ વધારે, 900 ને અમે 90 રૂપિયા આપતા હતા, બીજા જિલ્લામાં 380 આપતા હતા. હવે માનો કે 980ના બદલે અત્યારે તમે વિચારો 2700 રૂપિયા, 2700 રૂપિયા, એટલે જે મળતા હતા એથી પણ વધારે મળશે, એથી ડબલથી અઢી ગણા મળશે. ખેડૂતને જે વાત કરું કે હમણાં અમે વાત કરી કે MRC કમિટી કરવાની, ખાલી MRC કમિટી એટલે શું, હું ચોખવટ કરું છું કે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા વાઇઝ એમાં અમારો ખેડૂત પણ હશે, કંપનીવાળા પણ હશે, એ રીતે નક્કી અને જે જિલ્લાની જમીનના જે ભાવ હશે, જે ભાવ એટલે કેવા ભાવ, જંત્રીના ભાવ નહીં, પહેલાં જંત્રી પ્રમાણે, જંત્રીમાં આપણે સમજી જવું સાહેબ કે જંત્રીનો દસ્તાવેજ કેટલો હોય, માત્ર 20% દસ્તાવેજ હોય છે. પણ આ જે એ જમીનના ભાવ છે, હું મારા ગામની જ વાત કરું, મોરબી જિલ્લાની વાત કરું કે જમીનના ભાવ આશરે 20 લાખથી 40 લાખ છે, તો એના ડબલ પૈસા. અને બીજું થાંભલાનું જે મીટર, એક મીટર ફરતે વધારે. એટલે મારું જે લક્ષ્ય હિસાબ છે એ ખેડૂતને બહુ સારો પેકેજ આપ્યું છે. ભલે મોડું થયું, નીતિ કરતાં મોડું થાય એમ કાંઈ સીધી સરકારમાં બેઠા એટલે સીધા દઈ નથી આપતા. છેલ્લા 2 મહિનાથી આ કસરત, ખૂબ કસરત કરી.